પાડી તાલુકાની 22 બેઠક પર ભાજપે વિજય હાંસલ કરી કોંગ્રેસ અને આપના સુપડા સાફ કર્યા। પાડી તાલુકાની 22 બેઠક પર વિજય મેળવી ભાજપે કોંગ્રેસ મુક્ત પાડી તાલુકો કર્યો, જણાવતા પુનિત પટેલ। પાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે આજરોજ 28મી એપ્રિલના રોજ પાડી ડીસીઓ હાઈસ્કૂલમાં મતગણતરી થઈ હતી, જે મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીની 22 બેઠકોમાંથી 22 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે અને તમામ બેઠકો જીતી ભારતીય જનતા પાર્ટીએ પાડી તાલુકા પંચાયત કબજે કરી છે। અહીં ડીસીઓમાં વહેલી સવારના પાડીના મામલતદાર અને ટીડીઓના રાહબારી હેઠળ તાલુકા પંચાયત પાડીની 22 બેઠકો માટે મતગણતરી શરૂ કરવામાં આવી હતી। અંબાચ બેઠકમાં તેજસ્વીનીબેન વિમલભાઈ આહિર, આમડી બેઠકમાં કીર્તિબેન વિજયભાઈ પટેલ, બાલદા બેઠકમાં ભવદીપભાઈ વલ્લભભાઈ પટેલ, ડુમલા બેઠકમાં હિરેનભાઈ પટેલ, ડુંગરી બેઠકમાં મહેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ, ગોઈમા બેઠકમાં સેજલબેન નવીનભાઈ નાયકા, કોલ્લક બેઠકમાં હેમલતાબેન મહેશભાઈ ટંડેલ, મોતીવાડા બેઠકમાં જીતેન્દ્રભાઈ વિષ્ણુભાઈ પટેલ, નાના વાઘચીપા બેઠકમાં કિનરીબેન હિતેશભાઈ પટેલ, ઓરવાડ બેઠકમાં મનીષભાઈ ભરતભાઈ પટેલ, પલસાણા બેઠકમાં હેમંતભાઈ કિરણભાઈ નાયકા, પંચલાઈ બેઠકમાં પૂજાબેન રાકેશભાઈ પટેલ, પરિયા બેઠકમાં નયનકુમાર મનુભાઈ દેસાઈ, પરવાસા બેઠકમાં દક્ષાબેન દક્ષેશભાઈ પટેલ, રેટલા બેઠકમાં ભાવનાબેન ભરતભાઈ પટેલ, રોહિણા બેઠકમાં શૈલેષભાઈ ભોળાભાઈ પટેલ, સોનવાડા બેઠકમાં જસોદાબેન વિવેકભાઈ પટેલ, સુખેશ બેઠકમાં અજયભાઈ નટુભાઈ પટેલ, ટુકવાડા બેઠકમાં પ્રિયાબેન ડેનિસભાઈ પટેલ, ઉદવાડા બેઠકમાં અપેક્ષાબેન વિમલભાઈ પટેલ, ઉમરસાડી 1 બેઠકમાં હિતેન્દ્રભાઈ ટંડેલ, ઉમરસાડી 2 બેઠકમાં મુકેશભાઈ બચુભાઈ હળપતિ, તમામ ભાજપના ઉમેદવારો 22 બેઠકમાં પ્રચંડ બહુમતી સાથે વિજેતા બન્યા છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો સફાયો થઈ ગયો છે। પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈએ જણાવ્યું હતું કે નાણામંત્રી કનુભાઈ દેસાઈની રાહબારી હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના માર્ગદર્શન હેઠળ પાડી તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે, જે પ્રમાણે અમે કહ્યું હતું કે 22 બેઠક અમે પૂરેપૂરી જીતીશું અને કોંગ્રેસ મુક્ત પાડી તાલુકાને કરીશું। એ જ પ્રમાણે જનતા એમને પ્રચંડ બહુમતી સાથે વિજય અપાવ્યો છે। એમની સાથે માજી પ્રમુખ મહેશભાઈ દેસાઈ અને સમગ્ર તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ ખડે પગે ઊભી રહી હતી। જેમ જેમ ચૂંટણીઓના પરિણામ આવતા હતા તેમ તેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ઉત્સાહ વધી જતા હતા। સંપૂર્ણ સીટ આવી જતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો છે। આમ ભારતીય જનતા પાર્ટીનો પાડી તાલુકા પંચાયતમાં ઐતિહાસિક વિજય થયો છે। તમામ બેઠકો જીતી ભારતીય જનતા પાર્ટીએ પાડી તાલુકાના રાજકારણમાં પોતાની ઐતિહાસિક વિજય અંકિત કરી છે। સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપ સમર્થિત સરપંચ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના તમામ જીતેલા ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો। પાડીના પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સિક્યુરિટી સાથે પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી હતી। ચૂંટણી અધિકારી આસ્થા સોલંકી, મામલતદાર કિરણસિંહ રાણા તેમજ ટીડીઓ સહિત મતગણતરી સ્ટાફે સંપૂર્ણપણે અને શાંતિપૂર્ણ રીતે પરિણામના વિજેતા ઉમેદવારોને ચૂંટણી અધિકારીઓએ વિજેતા જાહેર કર્યા હતા। પાડી તાલુકાની 22 બેઠક ઉપર અંબાજની બેઠક ઉપર તેજસ્વીબેન પટેલ વિજેતા બન્યા છે। તેઓએ ભાજપનું ઓપનિંગ કર્યું છે, ખાતું ખોલી ચૂક્યા છે અને ભાજપમાં અનેરો ઉત્સવ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ આ બાબતે તેજસ્વીબેન અને વિજેતા ઉમેદવાર તેજસ્વીબેન અને પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ જોડે આ વખતે કોંગ્રેસ આપ કે અપક્ષ કોઈ અહીં પાડી તાલુકામાં ખાતું નહીં ખોલી શકે, એટલે અમારા કાર્યકર્તાઓને જે મહેનત છે અને જે અમારા માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના વિકાસના કામો અહીંયા બોલે છે। અમારા કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉલ્લાસનો માહોલ છે। અમે પહેલી અંબાજ તાલુકા પંચાયત સ્થિત 1241 ની જંગી બહુમતીથી ભાજપ વિજય થયું છે। એ બદલ ઉમેદવાર શ્રી તેજસ્વીનીબેનને ખૂબ ખૂબ અભિનંદન અને અમારા હજારો કાર્યકર્તા જે અહીં ઉપસ્થિત છે અને મારા પાડી તાલુકાના સૌ કાર્યકર્તા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભાવના ભરત પટેલ, હું 15 રેટલાથી છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી અને એ મારો શ્રેય મારા પહેલા તો મારા ગામના જે આપના મારો જે બધા જે મારી જનતા છે મારી સાથે છે એમનો ખૂબ ખૂબ આભાર અને નરેન્દ્ર મોદી સરના ભાજપ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર છે। બહુ સારું છે અને 1500 ની લીડ છે મારી। અમે 2492 માંથી જીત્યા છે, લીડ થઈ છે અમારી અને એ જે શ્રેય છે એ ગામ લોકોનો છે, બીજેપી પાર્ટીનો છે। અમારા કોલક 7માં કોલક અને કલસરથી પણ અમને ઘણા વોટ મળ્યા છે, એટલે સૌથી તો હું મતદાતાઓનો આભાર માનું છું। આજના અમારા ઉમેદવાર જે શ્રી મહેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ, એમણે એટલી જંગી બહુમતીથી અમે વિજેતા મેળવી છે કે સામેના પક્ષવાળા એ કબૂલ કરતા હતા કે અમે 22 માંથી 22 17 જીતશું, પણ 22 માંથી 22 બીજેપી પૂરેપૂરી મહેનત કરી છે, તો એના
મહેનતના ફળ મળ્યા છે કે 6 સીટો અમારી વિન થઈ ગઈ છે. જે બાકી છે એ બાકી સીટો છે એ પણ પૂરેપૂરી બીજેપી ની જ આવવાની છે. અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ. એમાં આખી તાલુકા પંચાયતની સૌથી વધારે વિસ્તાર નાના સુકા હતી, ત્યાં કે ત્યાં ઉમેદવારોની સંખ્યા 4 હતી, એટલે રસાકસીનો માહોલ હતો. કોણ ક્યાં વોટિંગ કરે ખ્યાલ નથી આવતો હતો, પણ છતાંય મારા કાર્યકર્તાઓ સંગઠન ભાજપનું ટોટલ સંગઠન, ચારે ગામના સંગઠનના મિત્રો, સરપંચોના આગેવાનોના સહકારથી અમે 1615 વોટથી કિનારીબેનને જીતાડી લાવ્યા છે. અને સૌ કાર્યકર્તાઓનો, ભાજપના દરેક કાર્યકર્તાનો આભાર માનું છું. આ એક માહોલ એવો ક્રિએટ કરવામાં આવેલો હતો કે ત્રીજા ઉમેદવારો બહુ વધારે પડતા આગળ જશે, પણ જે લોકોની ચાહના બીજેપી પ્રત્યેની હતી, વફાદારી હતી, તે આજે લોકોએ બતાવી દીધી કે બીજા કોઈનો પક્ષનો અહીંયા સ્વરાજ્યની ચૂંટણીમાં વલસાડ જિલ્લાનો અને પારડી તાલુકામાં કોલકની જે સીટ છે 7 કોલકની, એમાં કોલક અને કલસર ગામ આવે છે. એમાં જે અમને લીડ મળી છે એમાં ઉમેદવાર અમારા હેમલતાબેન મહેશભાઈ ટંડેલ ને એમની 2492 મતથી લીડ થઈ છે, જીત થઈ છે. અને એમાં હું વધારે જો શ્રેય આપું તો અમારા જે મતદારો છે, કોલક અને કલસરના મતદારો છે, એને શ્રેય જાય છે. એટલે આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીનો બી આભાર માનું છું, અને વિશેષ આભાર અમારા જે મતદારો છે, બીજેપી પ્રેરિત જેણે મતદાન કર્યું છે એ તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગ્રેવિન દયાભાઈ ટંડેલ, હું કોલક સરપંચ અને બીજેપી બક્ષીપન મોરચા મહામંત્રી છું. અને આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે મારા ગામના યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો તથા કલસરના યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો જે બીજેપી તરફનું એક તરફથી વાતાવરણ જણાવ્યું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. 1615 વોટથી જીતીને ભાજપ સંગઠનને જાય છે. કાર્યકર્તા તમામ કાર્યકર્તાને મેં ખૂબ ખૂબ આભાર માનું છું. રાજેન્દ્રભાઈને ખૂબ સહકાર હતો અમને, નીલમબેન, મિત્તલબેન, બહુ સહકાર હતો, પુનિતભાઈનો પણ. 19 ટોકવાડા, પ્રિયાબેન ડેનિસભાઈ પટેલ, 2806 અને ગામના કાર્યકર્તાઓ અને સૌને. સોનવાડાના ભાજપના ઉમેદવાર તાલુકામાં યશોદાબેન પટેલ એ અમારા ઉમેદવાર, અને 1000ની લીડથી જીત્યા છે. લીડરશીપ નહીં આવી છે, કારણ કે એ લોકોના સહકારથી અમે એ લોકોના એ લોકોએ અમને બધી કાર્ય દેસાઈ અને સતત લોકસેવક જીતુભાઈ ચૌધરી એ બેનના લીધે અમે લોકો બહુ સારું ફીલ કરું છું. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, જેમણે મને આ તક આપી અને હું એ રીતે હું આગળ વધી અને 1241ની લીડથી હું વિનર બની છું. એ બદલ મારી અંબાજી ગામનો ખૂબ ખૂબ આભાર કરું છું, તથા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો બી સૌ પ્રથમ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.